ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર જિલ્લામાંથી વિવિધ રોગોના દર્દીઓ ઉપરાંત અકસ્માતમાં ઈજા પામતા ઈજાગ્રસ્તો પણ આવતા હોય છે, પરંતુ નિદાન માટે ઉપયોગી એવું એક્સરે મશીન છેલ્લા 3 દિવસથી ખોટકાતા દર્દીઓને હાલાકી પડી રહી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ ઉપરાંત આસપાસના ગામમાંથી તેમજ સમગ્ર જિલ્લામાંથી હજારો દર્દીઓ સારવાર માટે આવે છે। સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન મશીનો વસાવવામાં આવ્યા છે, પરંતુ આ મશીનોનું સમયાંતરે મરામત કે તપાસ નિયમિત રીતે કરાતી ન હોય તેમાં ખરાબી સર્જાતી હોય છે। છેલ્લા 3 દિવસથી સિવિલ હોસ્પિટલમાં આવેલ એક્સરે મશીન ખોટકાયું છે, જે અંગેની જાણ ઉચ્ચ સ્તરે કરવામાં આવી છે, પરંતુ આ માટેની તપાસ કરાશે અને ત્યારબાદ રિપેરિંગ માટેના આદેશ આપવામાં આવશે તેમ જણાવવામાં આવી રહ્યું છે। જેવી અકસ્માત કે અન્ય રોગની તપાસ માટે એક્સરેની પ્રથમ જરૂરિયાત પડતી હોય છે। સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવા કેટલાય ઉપયોગી મશીનો ઉપલબ્ધ છે, ત્યારે આ માટે એકાદ સ્પેર મશીન પણ રાખવામાં આવે તે આવશ્યક છે, જેથી એક મશીન ખોટકાય તો બીજી મશીનથી કામ ચાલી શકે। અને મૂળ ગરીબ દર્દીઓનો મુખ્યત્વે ઉપયોગ કરતા હોય છે। છેલ્લા 3 દિવસ ઉપરથી ભરૂચ સિવિલ હોસ્પિટલની અંદર ઓપરેશન થિયેટરનું એક મશીન બગડેલું છે। એ મશીનની કામગીરી એ હોય છે કે ઓપરેશન પહેલાં કયા પાર્ટ્સમાં કયું નુકસાન છે તે એનાથી ચેક થતું હોય છે, અને એ જ મુખ્ય મશીન છે કે જેનાથી ખબર પડે કે શાનું ઓપરેશનને શું કરવાનું છે। એ જ મશીન છેલ્લા 3 દિવસથી ખોટકાઈ ગયેલ છે। જે મશીન જો રિપેર ન થાય તો ગરીબ દર્દીઓનું શું? 3 દિવસથી સ્થાનિક અંદર સિવિલના ડૉક્ટરોએ ઉપર સિવિલ સર્જનને જાણ કરેલ છે, એમણે ઉપર કરેલી છે। ઉપરથી તપાસ આવશે, તપાસ કરશે એવું એમનું કહેવું છે, અને ત્યાર પછી મશીન ચાલશે। તો ત્યાર સુધી આ ગરીબ દર્દીઓનું શું, જેનાથી આનો આર્થિક ખર્ચ ના વેઠી શકતા હોય એવા ગરીબ દર્દીઓનું શું થશે? તો આ મશીન ક્યારે ચાલુ થશે એવી પ્રજા માંગ ઊભી થયેલ છે।